અને વિચારે છે કે આ વીરાવસાની સિકોતર માતાના પરચાથી જ આ બંનેની આંખો ઉઘડશે. પછી રબારીઓએ દરબારને આવીને કહ્યું કે તમારે હીરુ અને નીરુને કરિયાવરમાં રૂપાળી વાંઢો આપવી હોય ને તો ચંદ્રુમાણાના વીરાવસાની વાંઢો છે. એટલી સુંદર અને રૂપાળી વાંઢો બીજે ક્યાંય નહીં મળે. પછી તો બીજે દિવસે સવારે રાધુજી અને માધુજી ઘોડીએ પલાણ માંડ્યા અને ચંદ્રુમાણા ગામ તરફ નીકળી પડ્યા. પછી ત્યાંથી નીકળી રાધુજી અને માધુજી બંને કુણઘેરની બાજુમાં અડિયા કરીને ગામ છે ત્યાં આવ્યા. અડિયા ગામમાં ગેડાગર કરીને જોગી હતા. આ જોગીએ આ બંનેને આવકારો આપ્યો અને ત્યાં જ મઠમાં રાત રોકાયા. પછી જોગીએ ઘોડીને ખાવા માટે બાજરી મેલી, પણ ઘોડીઓ બાજરી ખાતી નથી. એટલે રાધુજી માધુજી બોલ્યા કે તમારી બાજરીમાં નક્કી કઈક રેકડો છે. એટલે જોગી બોલ્યા કે અહીંયા તો સદાવ્રત ચાલે છે.